સર્વે સાધકો. અરવિંદ પંડ્યા 50 વર્ષ બોમ્બે હતો અને છેલ્લા 5 વર્ષથી વલસાડ થયો. ભગવાન સ્વામી જે લાભ વધારે મળેલો છે, છતાં પણ આ મારી પહેલી શિબિર છે અને સ્વામીના દર્શન બી પહેલી વાર થાય છે. એટલે હું એકદમ નવો છું, છતાં પણ મને એકદમ ઉત્સાહ આવ્યો કે સ્વામીજી તો ગમત સાથે જ્ઞાન કરાવે છે, તો બહુ મજા આવી. અને બીજું કંઈ જો કહીએ તો સ્વામીજીને જે આત્મષટક છે, એટલે આત્મષટકમાં મારે 5-10 વર્ષ પહેલા એટલું બધું તકલીફ હતી કે પાનું ખોલવું ને હું બંધ કરતો, એટલી બધી તકલીફ હતી. કારણ કે હું ધર્મ નથી ને મોક્ષ નથી, મારે ગુરુ નથી, મારે શિષ્ય નથી. આ બધું સાંભળી શકતો હતો અને સાંભળવાની બહુ ઈચ્છા નહોતી, પણ છતાં પણ અહીંયા આવ્યા પછી સ્વામીજીએ એવી રીતે એનું વિશ્લેષણ કર્યું છે કે મને એમ લાગ્યું કે આમાં જ મને બહુ રસ પડ્યો અને હવે બહુ જ મજા આવે છે. અને આમ જો કહીએ તો સ્વામીજીએ જે દાખલા અને ઉદાહરણ તરીકે બધું એમાં લગભગ બધું ક્લિયર થઈ જાય છે. એમાં એક અહંકાર શૂન્ય થઈ જવાય મોટું ઉદાહરણ આપ્યું છે કે 1200 કરોડ પ્રકાશ વર્ષ પહેલા જે તારો સુધાણો, એ તારા અહીંયા અવતાર હમણાં આવેલો અને શોધાણો, પણ એટલું બધું ડિસ્ટન્સ બ્રહ્માંડનું છે કે એ બ્રહ્માંડના એટલી મોટું બ્રહ્માંડ અને એમાં આપણે પૃથ્વી, અને પૃથ્વીમાં પણ આ આશ્રમમાં બેઠો છું એટલે આ સ્થાનમાં છું, એટલે આપણે કેટલું અહંકાર શૂન્ય થઈ જાય એ મોટું ઉદાહરણ સ્વામીજી, હું બહુ આશ્ચર્ય છું કે આ મોટું છે. બીજું સ્વામીજીએ એક બહુ સ્પષ્ટ કહ્યું છે કે ભૂલ કરે એ જીવ, ભૂલ કરે એ જીવ, ભૂલ સુધારે એ શિવ. સ્વામીજી અમારી થોડી ભૂલ થઈ છે શિસ્તના, તમે બહુ આગ્રહી છો એટલે અમારી શિસ્તમાં જરા તકલીફ પડી ગઈ છે, પણ તમે મોટી સજા આપવા નહીં, મોટી સજા નહીં આપતા. તમે કીધું ને કે અમે શિબિર બંધ કરી દઈશું, એટલે એટલી મોટી સજા તો ન આપે, થોડી આપીએ તો આપજો. પણ બહુ સરસ રીતે મને આનંદ થયો છે. મેં આમ તો સ્વામીજી છે ને શિસ્ત માટે કહું ને તો ભરૂચમાં સદરૂપાનંદ સ્વામીની ઘણી શિબિર ભરી છે અને એટલા શિસ્તના આગ્રહી છે કે 7 વાગે ને 7 એટલે દરવાજો બંધ થઈ જાય. અને મેં બહાર બેઠા પણ પ્રવચન સાંભળેલું છે, એટલા સ્ટ્રીક હતા. આપણા સ્વામી તો બહુ ઉદાર છે, બહુ મજા આવી. બાકી તો જોઈએ તો એમ લાગે છે કે શ્રવણ, મનન અને નિધિધ્યાસન, મળ, વિક્ષેપ અને આવરણ, આનું તો એકદમ ક્લિયર કરી નાખ્યું સ્વામીજી. વિકલ્પ સમાધિ, સવિકલ્પ સમાધિ. અને હવે સ્વામીજી તુરીય બીજું સમજવા જેવું છે એટલે એ પણ જરા ઈચ્છા છે, એટલે મારે ઈચ્છા છે કે હું આવીશ અને બહુ સરસ રીતે મને આનંદ થયો છે. પણ પેલી શિબિર હતી, પણ હવે મને ખ્યાલ આવી ગયો કે આ શિબિરમાં તો સ્વામીજી બહુ મજા કરાવે છે અને આપણે જ્ઞાનનો ભાર નથી રહેતો. અને છેલ્લે ખબર તો પડી ગઈ કે આત્મષટક છે એ પ્રાપ્તિ છે, એટલે એમાં ડરવા જેવું નથી. હરિઓમ તત્વ.